જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. મા બાપ હોય, પતિ પત્ની હોય કે છોકરા, સાસુ વહુ, સાસુ સસરા, મોહમાંથી બધું ઊભું થયું છે. અને મોહનું પરિણામ શું આવે? તો ભોગવટ આપે. ક્યાંક ભોગવટ આવ્યો એટલે સમજ્યા કે કંઈક મોહનું એટેચમેન્ટ છે, તેથી ભોગવટ આવે છે. એ છોકરો બરોબર ના ભણતો હોય તોય ભોગવટ આવે. આપણું ઘરમાં ધાર્યું ના થાય તોય ભોગવટ આવે કે મારું માનતા કેમ નથી. હસબન્ડ ઉપર કે વાઈફ ઉપર. સાસુ હોય ને વહુ જો ઊંધું કરે કયાથી તો એને ભોગવટ આવે કે આ બગડી મગજની. કંઈક ને કંઈક આ બધું એક 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 વ્યવહાર એક સાથે ના પણ બધું પરસ્પર જોઈન્ટ થઈ જાય છે અને ભોગવટો આપે છે. ભોગવટો આવે ત્યારે આપણે આને લીધે મને દુઃખ પડે છે, આ એને ચડાવે છે. નણંદ આવે ત્યારે સાસીનું બગડે છે, પછી મને વઢે છે, મારી ભૂલો કાઢે છે. આને લીધે આને લીધે આને લીધે એ લીધે શોધ્યું એ નિમિત્તને બચકા ભર્યા પર કહેવાય. નિમિત્તને બચકા નથી ભરવાના. કારણ મૂળ ભોગવે તેની ભૂલ. આપણી ભૂલથી આ વ્યવહાર ઊભો થયો છે, કોઈનો દોષ નથી. એટલે ભૂલ કઈ? તો કે હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત કરતા એ જ્ઞાનમાં ના રહ્યા. આણે કર્યું, હું સાચી છું તોય મને ખોટી ઠરાવી. હું સરસ કરતી હતી તોય કે તું ઊંધું જ કરે છે, ભૂલ જ કરે છે. એટલે હું સારું કરું છું ને એ ભ્રાંતિ જ છે. આ ડિસ્ચાર્જ પરિણામ છે પ્રકૃતિના. અને એમાં આપણો અહંકાર જેટલો ભળેલો છે, કુદરત અહંકારને છોડાવે છે. ત્યારે આપણને ભૂલ લાગે એટલે ભોગવટો આવ્યો કોઈ વ્યક્તિ તરફથી. હસબન્ડ હોય કે વાઈફ હોય કે છોકરો હોય કે છોકરી હોય કે વહુ હોય કે સાસુ હોય કે સસરો, ત્યારે એમના દોષ જોવા નથી, પોતાનો દોષ જોવો છે. મને કેમ ભોગવટો આવ્યો? હજુ આગળ મને ભોગવટો આવ્યો કે આ ચંદુને ભોગવટો આવ્યો? ત્યાંથી છૂટું પાડો. અને ચંદુને પછી ભોગવટો આવ્યો તો કંઈક આપણી ભૂલ વગર ભોગવટો આવે નહીં. કઈ ભૂલ? તો 5 આજ્ઞા, નિર્દોષ દૃષ્ટિ, AA બધું ગોઠવો તો પછી જડશે આપણને. નિર્દોષના પુરાવા ગોઠવો. એણે કર્યું કે ના, આપણો હિસાબ આવ્યો. એ પેલાને ચડાવે છે તો કે ના, આપણું કર્મનો ઉદય આપણા કર્મ બાંધેલા ફળ આવવા માટે નિમિત્ત છે. આપણા કોઝિસ કરેલા ઇફેક્ટ આપવા માટે નિમિત્ત છે. નિમિત્તનો શું દોષ? મારા માન્યા તો કે એ ભૂલ, મારા જ રહેવા જોઈએ એ બીજી ભૂલ, કે કોકનું માને છે ને મારું માનતા નથી ત્રીજી ભૂલ. આ બધું ભમરડાની ઉપર શું અપેક્ષા રાખવાની? એણે આમ કરવું જ જોઈએ ને આમ ના જ કરવું જોઈએ. આવું કેમ કરે છે? દર વખતે આવું જ કરે છે. ક્યાં સુધી મારે સહન કરવું? આ બુદ્ધિના એટલા બધા ડખા હોય છે, બહુ ભોગવટા આપે. સમજી જવું પડે કે ના, આપણો હિસાબ છે. બોલો, 2 વહુ હોય ને તો એકની જોડે સાસુ સારામાં સારો વ્યવહાર રાખે અને નાની નાની વાતમાં બીજીને કચકચ કર્યા કરે. તો થાય બસ આ પક્ષપાતી છે, સાસુ આવી છે, પેલી મસ્કા ચોપડે છે એટલે એને હાચવે છે. હું તો ચોખ્ખું જ કહી દઉં એટલે મારી જોડે આમ. ના, એવું નથી. ગયા ભાવમાં આપણે નહીં, આ બહેનોને ખબર કે બધા વડીલોને કે લગ્નનો પ્રસંગ હોય ને તો પીરસણ હોય, પીરસણ. એને ત્યાંથી આપણે ત્યાં કેટલા લાડવા આવેલા? તો 5 આવેલા, તેને 5 મોકલવાના. ત્યાંથી 11 આવેલા, 11 મોકલવાના. ત્યાંથી 2 આવેલા, 2 મોકલવાના. એ બધું લાડવાનો હિસાબ હોય અથવા રૂપિયાનો હિસાબ હોય. જેટલું આવ્યું હોય એટલું આપવું, એમના વ્યવહાર. એવો હિસાબ ગોઠવાયેલો હોય. વડીલો બધું ધ્યાન રાખે, નોંધી રાખેલું હોય કે એને 51 લાડવા મોકલ્યા હતા, આપણે 51 મોકલવા પડશે. તો અહીંયા મોટી વહુએ મીઠા લાડવા મોકલ્યા હોય તો એને મીઠા પાછા આવે. આપણે કડવા લાડવા મોકલ્યા તો કડવા પાછા. આપણો હિસાબ છે, ભૂલ કાઢવા જેવું નથી. આપણે સમજવાનું કે હવે
નવેસરથી મીઠા લાડવા મોકલાવો, કડવા આવે આશીર્વાદ આપીને ખાઈ જાઓ, તો હિસાબ પૂરો થતો જશે. એટલે આ જગત બધું વ્યવહાર સ્વરૂપ છે. જેટલું આપણો હિસાબ બાંધેલો અથવા જે મોકલેલો છે, રાગ કે દ્વેષ કર્યા છે, રિટર્ન વિથ થેન્ક્સ થવાના. અને એ જ ચોખ્ખું કરવું, ત્યાં જમા કરવું. કોઈ જીવ કોઈનામાં ડખોડખલ કરી શકે નહીં. મારો હિસાબ છે એટલું જ મને પાછું આવે છે. નવો મારે વેપાર બંધ કરવો છે, છૂટવું છે. ફાઇલ જીતીને અંત લાવવો છે ફાઇલના. એવું હવે ધ્યેય રાખીને આગળ ચાલવાનું છે. એટલે જ્યાં જ્યાં ભોગવટ આવે ત્યાં નિમિત્ત નિર્દોષ દેખાવો છે. અને પોતાના મોહ, પોતાનું માન, પોતાનું ધાર્યું કરવું, પોતાનું આગ્રહ, અપેક્ષા, પોતાનો મોહ જોવાનો ને એનો ભાગાકાર કરવાનો, તો છૂટાતું જશે. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈશું. નારણભાઈ પટેલ મિતાણા, ભગવતીબેન રાજકોટ, પ્રવીણકુમાર દોશી ઘાટલોડિયા, શાંતિબેન ભાનુશાળી કચ્છ. જય સચ્ચિદાનંદ. બોલો. સેવા તો સાસુ સસરાની પહેલાં બહુ જ કરી છે, પણ ભાવ બગડી જતા ત્યારે કહી જવા હતું કે એ તો બધું રહેવાનું. પછી હવે તો રહ્યા નથી, પણ હવે જ્ઞાનમાં આવ્યા પછી બહુ જ થાય છે કે ભાવ બગડ્યા, એમને દુઃખ થઈ જતો. સેવા તો ભાવથી કરાતી હતી. અપેક્ષા હતી આટલું મને મળે, આટલું મારું કરે, હા, આટલું મારું બોલે, આટલું મારું સાચવે. પણ હવે એ બની ગયું, એ બની ગયું. કારણ હિસાબ હોય ને એવું બની જાય. વ્યવહાર એટલે શું કે આપણે કડવો લાડવો આપીએ કે સાસુએ કડવા મોકલેલા હોય તો આપણે કડવા મોકલ્યા કરીએ. આપણે જરણું ના ગમતું હોય કે નથી મોકલ્યા તોય થઈ જાય. અને જેઠાણી ઉપર મીઠા લાડવા મોકલે તો આપણે મીઠા મોકલીએ ને. એટલે હિસાબ છે બધો. બની ગયા પછી હવે એમને જે દુઃખ થયું, આવા શબ્દો બોલાયા ને આવા એમને દુઃખ થયા, તેની માફી માગું છું. મારા નિમિત્તે એમને ક્યારેય મારાથી આવા કોઈને આવા દુઃખ ના અપાય, માફી માગું છું. પૂજ્યશ્રી બોલાતું કાંઈ નહીં, કહેતી નહીં, પણ મનમાં તો થતું જ કે આટલું બધું કર્યું છે બધાથી પહેલાં, આવી નાના છોકરાને મોટા કર્યા, દેર બધાને એમની ઘરે એવું મનમાં થઈ જતું. ના ના, આપણી ઘર જે કર્યું દેરાણીઓને ત્યારે થતું, હવે તો જાગૃતિમાં આવે છે. આપણા ઘર જે કરે સવારને સાંજ ભગવાનને બત્તી કરી તેમ શુદ્ધાત્મા સમજીને જ્યાં હો ત્યાં તમને શાંતિ મળે ને મારી ભૂલ કરતા રહેજો. પછી અમને ફાઇલ 2 ની પણ સાથ હતો, તે પણ બરોબર કરતા હતા. પછી સાસુ સસરા તો ચાલ્યા ગયા. 5 વર્ષ થયા સાસુને, 30 વર્ષ સસરાની, એની સેવા કરી. આમાં આવ્યા પછી ને આમાં રાત ને દિવસ દાદા ભગવાન અસીમ જય જયકાર ને પૂજ્યશ્રીનો સત્સંગ સાંભળ્યા કર્યું. રાત દિવસ ને જ્યારે પણ મન મૂંઝાય ત્યારે ને કલાક વાર બેસી જાઉં. પણ હવે આમાંથી કેમ છૂટાશે? પહેલાં કરી ના ના, નાખ્યું છે. પ્રતિક્રમણથી ચોખ્ખું થઈ જાય બધું. હિસાબ ચોક્કસ છૂટી જાય. શું 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો ને અખંડ બ્રહ્મચર્ય પારી એવી શક્તિ આપો. જય સચ. ભગવતીબેન, પ્રમોદ વૈદ્ય, નીરુબેન પટેલ મુંબઈ. સચ્ચિદાનંદ, ભગવતી રાજકોટ. બોલો. પૂજ્યશ્રી, 15 વર્ષથી આ રેગ્યુલર સત્સંગમાં આવું છું, પણ પહેલી વખત પ્રશ્ન પૂછું છું. સારું કાંઈ ભૂલ થાય તો માફ કરજો. હા હા, માફ જ હોય બધું. હેપી બર્થડે આજે તમારું. હા હા, પૂજ્યશ્રી, બોલે છે. આ ભગવતી ફાઇલ 1 ને છે ને ફાઇલ 3 પ્રત્યે અતિશય મોહ છે, બહુ જ રાગ છે. મને ડર લાગે છે કે આ મોહમાંથી મને છે ને મોક્ષ માર્ગમાં બાધક આવશે. ના ના, નહીં બગડે એવું. તમને ખબર પડી ને ભગવતીને મોહ છે. હા, પણ 20 વર્ષનો હા, એટલે ચીકણો મોહ હોય તો મોડો ખાલી. જાજો આટલો તો ભગવતી જેટલો તો કોઈને નહીં હોય. ના, પૂજ્યશ્રી, એ બધાને એવું જ લાગે. આપણે છે ને એક જ પેલું લેવલ સુધારવાનું, 5 લેવલ ને 4 સ્ટેપ. આ મોહ ખોટો છે તો સમજી ગયા તમે. હા, એ તો હવે ખબર મોહના છે. આધારે દુઃખ અપાય તો પ્રતિક્રમણ કરવાનું. દુઃખ તો નથી અપાતા, પણ આમ મોઢામાં જમાડું છું. 20 વર્ષનો છે એટલો રાગ છે. કઈ અને વાંધો, જમાડજો ને. હોસ્ટેલમાં છે, ઈ ફોન ના કરે. 8 દિવસ વાઈટ જોઉં, પછી છેલ્લે 8 દિવસે હું એને ફોન કરું. કઈ એને વાંધો? મારા પ્રત્યે નથી. કંઈ વાંધો નહીં, આપણે ફોન કરો, તબિયત સારી છે ને, બસ. દ્વેષ નહીં થવા દેવાનો, રાગ ધીમે ધીમે ઓગળ્યા કરશે. આશીર્વાદ આપજો. પણ આ એક ફાઇલ મારે હા, નીકળવું નીકળી છે આ જશે, નીકળી મોહમાંથી. જશે. જય સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ વૈદ્ય, નીરુબેન પટેલ, જતીન ઝાલાવાડિયા, સુરત. પ્રમોદ વૈદ્ય,
જય સચ્ચિદાનંદ પૂજ્ય છે. બોલો. હવે હું મારા ફાઇલ ટુ અને મારા મધર છેલ્લા 5 વર્ષથી અહીંયા અડાલજ જ રહીએ છીએ, પણ છેલ્લા 2 વર્ષથી મારો સન અને એના વાઈફ જે બરોડા રહે છે, તો એમને ત્યાં બાળકનો જન્મ થયો એટલે અમે બધું સેવા છોડીને અમારે ત્યાં 2 વર્ષ માટે જવું પડ્યું. હવે અત્યારે જે નાનું બાળક છે એને ડે કેરમાં ને બધા મૂકેલો છે, પણ બેઝિકલી અમારી ફાઇલ બહુ ચીકણી છે, એટલે મારે અને પેલા બાળકને ઘણો જ એટલા પ્રેમ છે, એટેચમેન્ટ વધારે છે. અત્યારે એને ડે કેરમાં તો મૂકેલો જ છે અને અમે ધીરે ધીરે અહીંયા આવવાનું ચાલુ પણ કરેલું છે, પણ હવે અમે એવો વિચાર કરીએ છીએ કે એને ત્યાં પરમેનન્ટ ડે કેરમાં મૂકી અને પછી અમે અહીંયા શિફ્ટ થઈ જઈએ. અમે 8-8 દિવસ અહીંયા આવીએ પણ છીએ અને ત્યાં પાછા જઈએ પણ છીએ, પણ પછી ત્યાં ખબર પડે છે કે સોસાયટીવાળા બધા કહેતા હોય છે કે તમે નથી, ત્યારે આ લોકો એટલે આ બાળક જે છે એ બહુ રડતું હોય છે એમ. તો હવે અમારે એનો સંભાવે નિકાલ કેવી રીતે કરવાનો અને નો ક્લેમ ફાઇલ કેવી રીતે કરવાની? એ ધીમે ધીમે તમે અહીં આવજા કરો છો ને, બરાબર છે. થોડું જ્યારે સત્સંગ ના હોય ત્યારે ત્યાં જવું, અને ત્યાંય વડોદરાના સત્સંગ હોય તો જવું ને કહેવાનું 2 કલાક જઈશું અમે સત્સંગમાં. એટલે સત્સંગની એક્ટિવિટી ચાલુ રાખીને વ્યવહાર ચાલુ રાખો, પૂરો કરવાનો. બાબો મોટો થશે એટલે થઈ રહેશે બધું. બરાબર છે. આમ તો સન અને જે એમના વાઈફ છે એમનું તો કીધું જ છે કે પપ્પા એમ કે તમારી રિસ્પોન્સિબિલિટી હવે પૂરી થઈ ગઈ છે, તો તમે અડાલજ જઈ શકો છો એમ. બહુ સરસ. તો પછી ધીમે ધીમે આપણું શું છે, એક્સ્ટ્રા ટાઈમ હોય તો થોડું થોડું આપવું એ લોકોને. બરાબર છે. મુશ્કેલી એમને શાંતિ થોડી, પછી આગળ મોટો વખત આવશે, મોટા પ્રોગ્રામ હોય તો આપણે પ્રોગ્રામમાં આવી જવાનું બરાબર. 10 દિવસ પછી. બરાબર. કારણ કે બંને જોબ કરે છે એટલે પેલું એવું થાય કે નો ક્લેમ ફાઇલ ના રહેવી જોઈએ. એકવાર એટલે ધીમે ધીમે આપણે આ બરોબર છે કે અહીંયા પ્રોગ્રામ હોય ત્યારે આવી જવાનું. બરાબર. વડોદરાના સત્સંગ હોય, MMST જનરલ સત્સંગ, WMST તો જવાનું આપણે. બરાબર. અને બાકીનો ટાઈમ આપણે ઘરે વિધિ વાંચન કરીએ અને બાળકને આચવીએ. બરાબર. એને આપણા સંસ્કાર મળે બાળકને દાદાના. બરાબર. કારણ કે પિયુષભાઈને એકવાર મળ્યો તો એમને પણ આ જ કીધેલું કે એમને? ફાઇલનો સંભાવે નિકાલ કરજો અને ક્લેમ બાકી ના રહે એવી રીતે કરજો એમ. બસ બરોબર છે. ઓકે. જય સચ્ચિદાનંદ. નીરુબેન પટેલ, જતીન ઝાલાવાડિયા, રસીલાબેન ડેડકિયા, વેરાવળ. નીરુબેન પટેલ, મુંબઈ. બોલો. પૂજ્યશ્રી, ભાઈલો અને મા બાપની સેવા ન કરી શકી અને સાસુ સસરાની પણ સેવા ન કરી શકી. સર્વિસ હતી એટલે, અને એ લોકો ગામડે રહેતા હતા. કસાયો તો બચપણમાં બહુ કર્યા છે અને લગ્ન કર્યા પછી સાસુ સસરા સાથે પણ કસાયો કર્યા છે, અને સેવા કરવાની હતી એ ન કરી. કંઈ નહીં, હવે કોઈ છે કે ચારેમાંથી? ના, નથી પૂજ્યશ્રી. કંઈ નહીં, હવે ધણીની સેવા કરીશું, છોકરાની કરીશું, છોકરાની કરીશું. છે એને આંચવી લેવાના, ગયા એની માટે પ્રાર્થના કરવાની. ને એમના હવે પ્રતિ કશાય જે કઈ બાબતમાં કશાય થતા હતા શોધી કાઢો. આપણું ધાર્યું કરવું હતું કે આપણે માનનું હતું, અપેક્ષા મોહ હતા, શું હતું જુઓ ને, પ્રતિક્રમણ કરો ને. હવે ઘરની વ્યક્તિઓ જે રહી છે આપણી સાથે, એમાં કોઈ સાથે ડખા ના થાય, પ્રેમથી રહેવાય, એડજસ્ટમેન્ટ કરીને સોલ્વ કરો. હવે જેઠાણી મોટી ઉંમરના છે તેમની સેવા કરીએ તો ચાલે? ચાલે ને. એ તો એને જરૂર હોય અને તમે સંજોગ એવા હોય તો ચોક્કસ હેલ્પ કરો એમને. હા પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. જય સચિન. જતીન ઝાલાવાડિયા, રસીલાબેન ડેડકિયા, ગુણવંતરાય પટેલ, વડોદરા. જતીન ઝાલાવાડિયા, સુરત. બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન પુત્ર પર માતા પિતાની અપેક્ષા પર છે. જેમ કે પિતાની કોઈ અપેક્ષા હોય અમારી ઉપર અને એ ડાયરેક્ટ ના કહેતા હોય, કોઈ આવડી રીતે કે કોઈ બેઠા હોય મોટા એની સાથે વાત કરતા ત્યારે ખબર પડે કે આપણી ઉપર આની અપેક્ષા છે, અને એ ખબર પડે કે આપણે ઘણું દુઃખ થાય કે આપણે એની અપેક્ષા પ્રમાણે કદાચ નથી કરી શકતા. જેમ કે અમે ઘણા પ્રયત્ન કરતા હોઈએ, અત્યારે ઘણું સારું ચાલે છે, પણ સંજોગો વસાત એવા કંઈક એમને જે વિચાર્યું હોય એવું ના થઈ શકતું હોય અમારથી. તો આ સમયે અમારે શું ધ્યાન રાખવું કે જે એમને ગમે એવી રીતે કંઈક અમે કરી શકીએ? મોસ્ટ પ્રોબેબલી કરતા હોઈએ, પણ કંઈક એવું થતું હોય કે અમને લાગતું હોય છે કે નથી થતું એવું. ના, પ્રતિક્રમણ કરવાના. આ બધું મોહનો અંત જ નથી આવે એવો. ઘણી અપેક્ષા હોય એ લોકો, આવું તમારે કરવું છે. આપણે જે શક્ય હોય બધું કરીએ છીએ અને એમને દુઃખ ના પણ ધ્યાન રાખીને કરીએ છીએ. પછી એમને હજુ અપેક્ષા હોય તો પછી આપણે ના પૂરી કરી શકીએ તો શરીર તોડીને કે આપણે ખેંચાઈને કરવાની જરૂર નથી. પ્રતિક્રમણ કરીએ, હે શુદ્ધાત્મા ભગવાન, એમને આ દુઃખ રહે છે, માફી માગું છું, એમની ભાવના ઈચ્છા પૂરી થાય, અમારા નિમિત્તે સંભાવે નિકાલ થાય, મને શક્તિ આપો. આખી બહુ ખેંચીને તોડીને કરવાની જરૂર નથી. પણ અને કોક દાડો બેઠા હોય તો કે પપ્પા આપણે
આટલું તો થઈ શક્યું આટલું નથી થઈ શક્યું, દુઃખ ના લગાડશો. થાય એટલું ટ્રાય કરીએ છીએ, પણ આપણી શક્તિ યથાશક્તિ બધું શક્ય હોય એટલું ચોક્કસ કરીશું. એમ તેમ કોઈક દાડો સમાધાન કરાવવાનું. જય સચ્ચિદાનંદ. જય સચિન. રસીલાબેન ડેડકિયા, ગુણવંતરાય પટેલ, અનિતાબેન ભોઈ, મોડાસા. રસીલા ડેડકિયા, બોલો. પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ. ફાઇલ નંબર 2 એમ કે કુટુંબની ફાઇલને પૈસા આપતા, તેમાં ફાઇલ નંબર 1 કહ્યું કે આ લક્ષ્મી સવડે રસ્તે નથી વપરાતી, તો એકવાર ના પાડી દો. આમાં ફાઇલ નંબર 1 ને લક્ષ્મીના અંતરાય પડે? ના, આપણે પછી શું થયું? એ લોકોને ચાલુ રહ્યું કે બંધ થઈ ગયું? ના, આપતા નથી હવે. કંઈ નહીં, આપણે પ્રતિક્રમણ કરજો. અમારા નિમિત્તે એમનું દુઃખ પડ્યું તો માફી માગીએ છીએ. બાકી આપણી ભાવના એ હતી કે આ હવે જે બની ગયું એ બની ગયું એનું પ્રતિક્રમણ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચિન. ગુણવંતરાય પટેલ, અનિતાબેન ભોઈ, દેવેન્દ્રભાઈ વ્યાસ, રાધનપુર. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. શું નામ છે? આજની સામાયિક અપેક્ષા, આગ્રહ અને અભિપ્રાયની કરતાં સમજાયું કે જે ચીકણી ફાઇલો છે 2 નંબર, 3 નંબર, 4 નંબર, એમાં અપેક્ષા રખાય છે અને સાથોસાથ આગ્રહ પણ થાય છે કે પતિપણું, પિતાપણું, અને એના લીધે ક્યારેક મને ભોગવટો આવે છે. તો આમાંથી મારે નીકળવું છે કે આ જે અપેક્ષા છે, અપેક્ષા રહિત મારે રહેવું છે. આપ સૂચન કરશો? હા, નિરૂમાની અપેક્ષા ઉપર કેસેટો છે, ચેક કરજો, જોજો. અને અપેક્ષા એટલે શું છે કે જ્ઞાન ગોઠવો. આપણી અપેક્ષા પ્રમાણે પૂરું ના થાય તો એની ઘણી ઈચ્છા હોય તોય પૂરી ન થઈ શકે એવું બને ખરું? હા. સામેવાળાની ઈચ્છા હોય કે નહીં, પપ્પા કહે છે કે હસબન્ડ કહે છે મારે કરવું છે, ના થઈ શકે તો એના સંજોગ હોય છે અને આપણા અંતરાય હોય છે, એટલે પૂરું નથી થતું. એટલે આપણે એને દોષિત નથી જોવા. અપેક્ષા પૂરી ના થાય તો જ્ઞાનમાં રહો, તપ કરો, બન્યું વ્યવસ્થિત, કોઈનો દોષ નથી. આક્ષેપ ના આપો, દોષ ના કાઢો, કકડાટ નહીં કરવાનો. આપણે બહુ ત્યારે કહેવાય મારી ઈચ્છા ખરી આવું થાય તો સારું, પછી બન્યું તો સાચું, ના બન્યું તો વ્યવસ્થિત. વ્યવસ્થિતના જ્ઞાનમાં રહીશું અને દોષિત નહીં જોઈએ તો આપણી ગાંઠ અપેક્ષાની ઓગળતી જશે અને વ્યવહાર ધીમે ધીમે એટલું સરસ બનશે કે તમારી ઈચ્છા થતાની સાથે પૂરી થશે બધી. પણ આપણા અંતરાય અત્યારે પૂરું નથી થવા દેતા. માટે કોઈના દોષ કાઢીને ચીકણો હિસાબ ગૂંચવાડો વધારવો નથી આપણે. સમજાયું ને? પૂરું ના થાય તો જ્ઞાન ગોઠવી દેવાનું, તપ કરવાનું, નિમિત્ત નિર્દોષ જોવાના. અને કારણ ગુણવંતભાઈ આપણો જમા કરો, આપણો હિસાબ આપણે આપ્યો હશે પણ એ લોકો તરફથી નથી આવતો, નહીં આપ્યો, હિસાબ ચોખ્ખો નથી, એ કંઈક એવો હશે ચીકણો હિસાબ તે નથી બનતો, કોઈનો દોષ નથી. એમ ગોઠવીને અંદર સમાધાન લઈ લેવાનું, દોષિત નહીં જોવાના. સમજાય ને? જય સચ્ચિદાનંદ. જય સચિન. દેવેન્દ્રભાઈ વ્યાસ, ગુણબાલા, નવલખા, ગીતાબેન શાહ, સિમંદર સિટી. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. દેવેન્દ્રભાઈ વ્યાસ. બોલો. પૂજ્યશ્રી, આજના બાળકોને જે એમની યોગ્ય લાગે એ રીતે આપણે વર્તન કરીએ, એમને ભણવાનું બધું એ રીતે ગોઠવીએ, છતાં બાળકોની જે મરજી વધે જ જાય, નવું જ ચિત્રામણ કરે જાય. એટલે આપણી કેપેસિટી હોય, શક્ય હોય યથાશક્તિ કરવું. અને ધીમેથી કેવું આ બાબત નહીં થઈ શકે મારાથી, આખી આપણે જે છે એમાં ચલાવી લેવું પડશે, સમજણ પાડવાની. આખી બહુ વધારે પડતું મોંથી ખેંચાઈને દેવું કરીને એને કર્યા જ કરીએ, એની ઈચ્છા મોં પૂરા કરવાનું એવું ના કરીએ કે ભાઈ આપણી કેપેસિટી નથી, હમણાં આટલા ખર્ચામાં એડજસ્ટમેન્ટ કર, પછી ભવિષ્યમાં આપણે કમાઈશું સારું ત્યારે કરીશું બધું, હમણાં રહેવા દે ભાઈ. એટલે શું આમ વિનયથી ને આમ ઝઘડીને વળીને નહીં, પણ તારા મોંનો તો અંત જ નથી આવતો, કેટલું કરીએ, અમારે તો લિમિટ હોય કે ના હોય એ બધું નહીં બોલવાનું. આપણે કાંઈ આટલું થઈ શકે ને આટલું નહીં થઈ શકે, આટલું રહેવા દઈએ, આપણે જે છે એમાં સાચવીને ચલાવી લઈએ, એવું તેમ કરીને દાડા કાઢવાના. કેટલી ઉંમરનો છે? 24 વર્ષનો છે. એ તો હવે નોકરી કરતો હશે ને? કોમ્પ્યુટર એન્જિનિયરનું ડિગ્રી કરી નાખી. કરીને પણ જોબ કરે છે ને? હા, જોબ કરે છે. બસ તો પછી કરશે હવે એની મેળે, આપણી કેપેસિટી પ્રમાણે આપણે કર્યું. પણ એ નવું બહાર જવાનું, અહીંયા જવું, આવું બધું નવું ગોઠવે જ જાય. હા, પણ એ ગોઠવશે, પણ એ એટલે પોતાને ફરવા માટે કે બિઝનેસનું? બિઝનેસ માટે જ આમ તો. બસ તો પછી કરવા દો એને. પણ અમને એમ કે અહીંયા
અહીંયા જ કરી નાખે તો સારું એમ. હા એ આપણી ભાવના પણ હવે શું છે કે આ બધું અત્યારે ઉંમર છે ને તો એ ઉત્સાહ હોય થોડો, આપણે હાંચવીને કરજે ભાઈ કહેવાનું છે. સવડા સંજોગ મળે તો આગળ વધજે, સવડા સંજોગ ના મળે તો પાછો ફરજે. આપણે ના બકરાની વાર્તા કરી હતી ને બચ્ચાની, એ વાર્તા કરી રાખવાની અને હાંચવીને આગળ વધજે તું. પૂજ્ય શ્રી અમે મોક્ષ માર્ગે આગળ વધીએ એવી શક્તિ એ આપજો. તમારું કામ કાઢ લો, બે જણા હસબન્ડ વાઈફ ભેગા મળે, સત્સંગ, 5 આજ્ઞા, જ્ઞાનની મજબૂતી બધી. આપને હેપી બર્થડે. હા જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.